ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે ફેઝરની રીતે વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેના કડા તફાવતનું સૂત્ર મેળવવાનું છે. જુઓ મિત્રો, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. આ જ ક્વેશ્ચન આપણે વિશ્લેષિક રીતે પણ ભણવાનો છે, એટલે કે એનાલિટિકલ મેથડ જે છે એના ઉપયોગ કરી અને આ ક્વેશ્ચન આપણે ભણવાનો છે. અને એક આ ફેઝરની રીતે પણ આ ક્વેશ્ચન આપણે ભણવાનો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને ધ્યાનથી જોજો છેક સુધી, છેલ્લે સુધી. એક્ઝામ્પલની અંદર આનાથી જે સૂત્રો બનશે એ એક્ઝામ્પલની અંદર ખૂબ ઉપયોગી છે. ઓકે, તો જો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એલસીઆર શ્રેણી એસી પરિપથ ભણી ગયા, તો એની અંદર જો એલ એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડેલા હોય અને એને એસી વોલ્ટેજ લાગુ પાડેલા હોય તો એવા પરિપથને એલસીઆર શ્રેણી એસી પરિપથ કહેવામાં આવે છે. તો જો આપણે પહેલા પરિપથ દોરી દઈએ. અહીંયા આગળ એલ, સી અને આર ત્રણેય શ્રેણીમાં જોડેલા છે અને શ્રેણી જોડાણમાં હોય તો પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ હોય. ક્લિયર? તો આ ઇન્ડક્ટર એલ, કેપેસિટર સી અને અવરોધ આર અને લાગુ પાડેલ એસી વોલ્ટેજ વી છે. જો આની પહેલા આપણે માત્ર ઇન્ડક્ટર માટે લાગુ પડેલ એસી વોલ્ટેજ, માત્ર કેપેસિટર માટે લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને માત્ર અવરોધ માટે લાગુ પાડેલ એસી વોલ્ટેજ વિશે ભણી ગયા. તો જ્યારે માત્ર અવરોધ જોડેલો હોય અને અવરોધ સાથે અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડેલા હોય ત્યારે ધારો કે લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, તો એ વખતે મળતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t. તો જો અહીંયા આગળ બંનેનો કડા તફાવત, વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત કેવો છે? સમાન. વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત કેવો છે? સમાન છે. ક્લિયર? અહીંયા આગળ શું શોધવાનું કીધું છે? કડા તફાવતનું સૂત્ર. એટલે હું આ તમને સમજાવું છું. ક્લિયર? ઓકે. હવે એના પછી આપણે માત્ર ઇન્ડક્ટર માટે જ્યારે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t લાગુ પાડ્યો ત્યારે એની અંદરથી મળતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો જુઓ, માત્ર ઇન્ડક્ટરની અંદર પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા માઇનસ પાઈ બાય 2 જેટલો પાછળ હતો. જો અહીંયા આગળ કળા કેટલી છે? અહીંયા ઓમેગા ટી અને આ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો બંનેનો કળા તફાવત લો તો તફાવત કેટલો મળે? માઇનસ પાઈ બાય 2. તો અહીંયા આગળ વી અને આઈમાં જે કળા તફાવત છે એ કેટલો છે? માઇનસ પાઈ બાય 2. એનો મતલબ કે અહીંયા આગળ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ હતો. ક્લિયર? અને એ જ રીતે માત્ર કેપેસિટરની અંદર લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t અને મળતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. ઓમેગા t પ્લસ પાઈ બાય 2. એનો મતલબ કે અહીંયા આગળ જે વોલ્ટેજ છે, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કળા તફાવત છે કેટલો છે? પાઈ બાય 2 જેટલો. જો અહીંયા આગળ કેટલો છે? પાઈ બાય 2. અને અહીંયા આગળ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ થશે. પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ હતો. ક્લિયર? આ વસ્તુ આપણે ભણી ગયા. આ યાદ રાખવાનું, આપણે આ ભૂલવાનું નહીં. ક્લિયર છે? ઓકે. તો અહીં એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે હવે આ પરિપથને વોલ્ટેજ લાગુ પાડે છે. લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે. તો જુઓ, અહીંયા આપણે જોડે જોડે લખતા જઈએ કે અહીં એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm
સાઇન ઓમેગા ટી છે. જુઓ લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm સાઇન ઓમેગા ટી. અને અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. તો અહીં ધારો કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણને I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મળે છે. ક્લિયર? આપણને એની અંદર ખબર નથી કેટલો મળે છે, બરાબર? એટલે કે અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? I અને V વચ્ચેના કળા તફાવતનું સૂત્ર મેળવવાનું છે, બરાબર? હવે L, C અને R ત્રણેય શ્રેણીમાં જોડેલા છે, એટલે આની અંદરથી તમે વોલ્ટેજ લાગુ પાડશો તો એને અનુરૂપ આની અંદરથી તમને કંઈક પ્રવાહ મળશે. એ પ્રવાહ ધારો કે આપણે ધારી લીધો કે પ્રવાહ I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મળે છે. જ્યાં ફાઈ એ I અને V વચ્ચેનો કળા તફાવત છે. જેમ આપણને અહીંયા આગળ માત્ર ઇન્ડક્ટર જોડ્યો તમે તો એની અંદર કળા તફાવત કેટલો મળે છે? તો -π/2. એ જ પ્રમાણે કેપેસિટરમાં +π/2. એટલે આપણે અત્યારે અહીંયા આગળ કળા તફાવતનું સૂત્ર શોધવાનું છે, આપણને ખ્યાલ નથી, એટલે આપણે લખી દીધું કે અહીંયા આગળ કળા તફાવત ફાઈ છે. કોની વચ્ચેનો? I અને V વચ્ચેનો કળા તફાવત. ક્લિયર? ઓકે. જુઓ હવે અહીંયા આગળ જે જોડાણ છે એ કેવું છે? શ્રેણી જોડાણ છે. અને શ્રેણી જોડાણની અંદર પ્રવાહ કેવો હોય? સમાન હોય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? જુદો જુદો હોય. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, બરાબર, કે ભાઈ શ્રેણી પરિપથની અંદર પ્રવાહ સમાન. અહીંયા ચલો લખીએ આપણે તમને કે ભાઈ શ્રેણી પરિપથમાં પ્રવાહ સમાન, એટલે કે પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વોલ્ટેજ, બરાબર, અથવા તો એવું લાગે કે V જે છે એ V કેવો હોય? જુદો જુદો. અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા લખું છું, ચલો ને, V કેવો હોય? જુદો જુદો. ક્લિયર? આ ખાલી તમારી જાણકારી માટે તમે લખશો નહીં તો પણ ચાલશે. પરિપથમાં પ્રવાહ કેવો હોય? સમાન. ચલો અહીંયા I લખી દો, પ્રવાહ સમાન, પરંતુ V કેવો હોય? જુદો જુદો હોય. તો હવે આપણે કઈ રીતથી શોધવાનું છે? ફેઝરની રીતે આપણે કળા તફાવત શોધવાનો છે V અને I નો. તો અહીંયા આપણે શું લેવા પડે? પ્રવાહ અને વોલ્ટેજના ફેઝરો લેવા પડે. તો જુઓ અહીંયા આગળ કે ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ, ધારી લઈએ કે ધારો કે પરિપથમાંથી વહેતો અથવા તો વહેતા પ્રવાહનો ફેઝર I છે, બરાબર, અને ઇન્ડક્ટર જે આપેલા છે, બરાબર, કારણ કે દરેક ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધનો જે વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? જુદો જુદો હોય. V કેવો હોય? જુદો જુદો. પ્રવાહ ત્રણેયમાંથી સમાન વહેશે. એટલે પરિપથમાં ઇન્ડક્ટર જે છે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો તફાવત પ્રવાહનો ફેઝર I છે, અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇન્ડક્ટર છે એટલે શું લખીશું? VL. એ જ પ્રમાણે કેપેસિટરનો VC અને અવરોધનો VR ના ફેઝરો, અવરોધનો ફેઝર VR અને બીજું એક લખીએ, અને પરિપથમાં
પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ એટલે કે V, લાગુ પાડેલ વોલ્ટેજ V અથવા લાગુ પાડેલ વોલ્ટેજના ફેઝર V છે, બરાબર. એટલે કે ઇન્ડક્ટરનો ફેઝર શું થશે? VL, કેપેસિટરનો ફેઝર VC અને અવરોધનો ફેઝર R. એ જ પ્રમાણે પરિપથમાં લાગુ પાડેલ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનો ફેઝર V છે. ક્લિયર? ઓકે. તો આ બધા કેવા છે? શ્રેણીમાં છે. તો આપણે આનો ફેઝર સંબંધ લખવો હોય તો ફેઝર સંબંધ શું થશે? ફેઝર સંબંધ શ્રેણીમાં છે એટલે શું થાય? સરવાળો VL પ્લસ VC પ્લસ VR ઇઝ ઇક્વલ ટુ V. VL પ્લસ VC પ્લસ VR ઇઝ ઇક્વલ ટુ V છે. ક્લિયર? જો હવે આ વસ્તુને હવે આપણે આકૃતિમાં દર્શાવીએ તો જુઓ અહીંયા આ પ્રમાણે આ X, અહીંયા Y. ક્લિયર? ઓકે. આ O. જો અહીંયા આગળ પ્રવાહ તો કેવો મળે છે? સમાન. એટલે પ્રવાહનો ફેઝર કેવો દોરવાનો? એક જ દોરવાનો. પ્રવાહનો ફેઝર એક જ દોરવાનો. ચલો આ પ્રમાણે પ્રવાહનો ફેઝર એક જ દોરીએ. અને આ જે પ્રવાહ જે છે, જુઓ પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આ X થી કેટલા ખૂણો બનાવે છે? તો ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલી કળાએ આપણે શું દોરવાનો? પ્રવાહનો ફેઝર દોરવાનો. જો આ ફેઝર દોરે. આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, જે છે બધું આની અંદર આકૃતિ ઉપરથી જ છે. ઓકે. હવે જો માત્ર અવરોધ માટે આપણે વાત કરીએ તો અવરોધનો જો અવરોધના વોલ્ટેજનો ફેઝર દોરીએ આપણે, એટલે કે અવરોધના વોલ્ટેજનો ફેઝર VR. તો VR અને પ્રવાહ I જે છે બંને કેવા છે? સમાંતર. કારણ કે બંને વચ્ચેનો જે કળા તફાવત છે એ કેવો છે? સમાન છે. બંને વચ્ચેનો કળા તફાવત કેવો છે? સમાન. એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ થશે બંને માટે. તો એનો જે આપણે વોલ્ટેજ એટલે કે અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર દોરીશું એ અહીંયા જ આવશે, એની પ્રવાહની દિશામાં જ આવશે. એટલે આ થઈ ગયો અવરોધનો ફેઝર VR. થઈ ગયો અવરોધનો ફેઝર. ઓકે. હવે વોલ્ટેજ ઇન્ડક્ટરનો ફેઝર દોરીએ આપણે. તો હવે ઇન્ડક્ટર જે છે, જુઓ તો ઇન્ડક્ટરનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ થાય. કારણ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ. તો જુઓ પ્રવાહ છે વોલ્ટેજ કરતા પાછળ છે, તો આ પાછળ છે એનો મતલબ કે વોલ્ટેજ આગળ થશે. તો જુઓ આ વોલ્ટેજ અહીંયા આવશે ઇન્ડક્ટર માટેનો. ક્લિયર? આ π/2 જેટલો આગળ. સમજાય છે ને? પ્રવાહ છે એ પ્રવાહ એ V કરતા π/2 જેટલો પાછળ. એટલે ઇન્ડક્ટર માટે આ VL. તો ઇન્ડક્ટર માટે પ્રવાહ જે છે એ VL કરતા π/2 જેટલો પાછળ થઈ ગયો. ક્લિયર? અને આખો એંગલ લખવા જઈએ તો કેટલો થાય? ઓમેગા ટી પ્લસ ફાઈ અને આ પ્લસ π/2 જેટલો. ક્લિયર? ઓકે. તો ઇન્ડક્ટર માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. ચલો એ જ પ્રમાણે હવે કેપેસિટર માટે લખવું હોય, કેપેસિટરનો ના વોલ્ટેજનો ફેઝર. તો કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર છે, જુઓ તમે તો કેપેસિટરનો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ અથવા તો પ્રવાહ જે છે એ પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ, એનો મતલબ કે વોલ્ટેજ પ્રવાહ કરતા પાછળ થશે. તો જો આ પ્રમાણે આવશે VC. જો તમારી ટેક્સ્ટબુકની અંદર આ કિસ્સામાં VC ગ્રેટર ધેન VL લીધેલું છે. ક્લિયર? ઓકે. જો તો અહીંયા આગળ પ્રવાહ જે છે કેપેસિટરના કિસ્સામાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ થશે. તો જો એને આ પ્રમાણે દોરાય. બોલો. ક્લિયર? ઓકે. તો ચલો પહેલા એટલી વસ્તુ આપણે અહીંયા આગળ લખી દઈએ, કારણ કે થિયરી તમારે આ પ્રમાણે લખવાની. ક્લિયર? ઓકે. તો અહીં
જોડી જોડી આપણે લખતા જઈએ કે અહીં VR અને જે પ્રવાહ છે, પ્રવાહ I ના ફેઝર સમાંતર છે. ક્લિયર? જો બંને કેવા છે? સમાંતર. બંને વચ્ચેનો કળા તફાવત કેવો છે? સમાન. હવે VL, અહીં VL નો ફેઝર I ના ફેઝર કરતા π/2 જેટલો આગળ છે. જો તો VL નો ફેઝર જે છે એ I ના ફેઝર કરતા π/2 જેટલો આગળ, અને એ જ પ્રમાણે VC નો ફેઝર જે છે એ I ના ફેઝર કરતા π/2 જેટલો પાછળ છે. ઓકે, હવે આપણે આકૃતિ ઉપરથી સમજવાનું છે કે જુઓ પહેલા આપણે ફરીથી એકવાર સમજી લઈએ આટલું કે ભાઈ અહીંયા આગળ LCR શ્રેણી એસી પરિપથ છે. ઓકે, હવે એના માટે ફેઝરની રીતે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવતનું સૂત્ર આપણે મેળવવાનું છે. ઓકે, તો આપણે અહીંયા આગળ LCR ત્રણેયને શ્રેણીમાં જોડી દીધા અને એને એસી વોલ્ટેજ લાગુ પડ્યો. કેટલો? V = Vm sin ωt. હવે આપણે ધારી લીધું કે આની અંદરથી મળે વહેતો પ્રવાહ જે છે એ I = Im sin ωt + phi મળે છે. અને અહીંયા આગળ જે phi એ શું છે? તો I અને V વચ્ચેનો કળા તફાવત છે, જે આપણે એનું સૂત્ર શોધવાનું છે. હવે શ્રેણી પરિપથ છે, તો શ્રેણી પરિપથમાં પ્રવાહ સમાન અને વોલ્ટેજ કેવા હોય? જુદા જુદા. એટલે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહનું માર્ગ છે એ એક અને માત્ર એક જ મળે. ઓકે, તો હવે ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહનો ફેઝર, આપણે ફેઝરની રીતે શોધવાનું છે એટલે ફેઝરની વાત કરીએ તો પ્રવાહનો ફેઝર કેવો છે? I, અને ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર VL, અને કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર VC, અવરોધના વોલ્ટેજનો ફેઝર VR, અને પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજનો ફેઝર V છે. એટલે આ બધાનો ફેઝર સંબંધ શું થશે? આ ઇક્વેશનથી આપણે દર્શાવી શકીએ. ઓકે, આ વસ્તુ હવે આપણે આકૃતિમાં દર્શાવી. જુઓ તો આપણને ખ્યાલ છે કે ભાઈ અવરોધનો ફેઝર જે છે એ અવરોધનો ફેઝર અને પ્રવાહનો ફેઝર એકબીજાને સમાંતર, કારણ કે બંને વચ્ચેનો કળા તફાવત કેવો છે? સમાન. એ જ પ્રમાણે ઇન્ડક્ટર જે છે એ પ્રવાહ કરતા π/2 ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો આગળ છે. એ જ રીતે કેપેસિટરની અંદર પાછળ છે. આનો સ્નેપશોટ લઈ લો પહેલા, કારણ કે આ ક્વેશ્ચન બહુ લાંબો છે એટલે આપણે રબ કરવા માટે લખવા માટે આપણે રબ કરવું પડશે. ક્લિયર? ઓકે, તો જુઓ હવે અહીંયા ઉપરથી આના ઉપરથી જુઓ કે આ જે છે એ વોલ્ટેજ એટલે કે અવરોધનો જે વોલ્ટેજ છે, બરાબર, એટલે કે VR નો ફેઝર છે. તો VR ના ફેઝરની આ જે લંબાઈ છે એ શું દર્શાવે છે? તો એનું મહત્તમ વોલ્ટેજ દર્શાવે છે. શું દર્શાવે છે? મહત્તમ મૂલ્ય. જો ફેઝરની રીતમાં યાદ કરો આપણે, અને પછી આને આપણે y અક્ષ ઉપર લંબ દોર્યો હતો અને આ જે મૂલ્ય મળતું હતું એ Vm sin ωt મળતું હતું. આ એનું શું છે? મહત્તમ મૂલ્ય. પણ કોનું છે? અવરોધ માટે છે, એટલે આપણે શું લખીશું? VRM. તમારે ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે લખેલું છે, જ્યાં VRM એ શું છે કે વોલ્ટેજના ફેઝરનું મહત્તમ મૂલ્ય. શું દર્શાવે છે? વોલ્ટેજના ફેઝરનું આ જે મહત્તમ મૂલ્ય છે. એ જ પ્રમાણે આપણે ઇન્ડક્ટર માટે લખવું હોય તો શું લખાશે? VLM. અને એ જ પ્રમાણે કેપેસિટર માટે લખવું હોય તો લખાશે VCM. ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ જુઓ તમે, તો અહીંયા આગળ કેપેસિટરનો ફેઝર જે છે એ વોલ્ટેજના ફેઝર કરતા કેવો છે? મોટો છે. ક્લિયર? કોઈ વિદ્યાર્થી એવું કહે કે ભાઈ મારે સર ઇન્ડક્ટરનો વોલ્ટેજ જે છે એ મોટો લેવો છે, તો થઈ શકે, એવું કંઈ જરૂરી નથી. બરાબર, હમણાં હું તમને જે બીજું ઇક્વેશન એક છેલ્લે બતાવું છું, કારણ કે જો આની અંદર બે ઇક્વેશન બનશે, XC - XL આવશે અને XL - XC પણ આવશે, એટલે એક્ઝામ્પલમાં તમે કન્ફ્યુઝ ના થઈ જતા. ક્લિયર? એ હમણાં તમને સમજાવું છું. તો આ પ્રમાણે પણ દોરી શકો તમે. તો આ બંનેનો પરિણામી જે સદિશ મળશે તમને, અથવા તો વોલ્ટેજ મળશે, એ આ બાજુ મળશે. અહીંયા આગળ આ બંનેનો પરિણામી વોલ્ટેજ જે છે એ આ બાજુ મળશે. કેવી રીતે? તો જો આપણે સદિશોના ચેપ્ટરમાં વાત કરી હતી
કે ભાઈ આ બંને જે સદિશો છે જુઓ પરસ્પર કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. આ ધારો કે A છે અને આ B છે, બરાબર, સમજી લઈએ. અથવા તો આપણે આ A લઈ લઈએ, ચલો કે આ A છે અને આ સદિશ B છે. ચલો આનું મૂલ્ય 2 એકમ છે, આનું મૂલ્ય 5 એકમ છે. તો ચલો મને કહેશો આ બંનેનો આપણે સરવાળો કરીએ A પ્લસ B તો પરિણામી સદિશ C મળે. તો બોલો આ કેટલા 5 એકમ પ્લસ આ વિરુદ્ધ દિશામાં છે એટલે શું લખાશે -2 તો કેટલા મળશે 3. તો 3 કઈ બાજુ આવશે? આ બાજુ આવશે ને. કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. ઓકે, તો આનો પરિણામી સદિશ જે છે એ કઈ બાજુ મળશે? આ બાજુ મળશે. ક્લિયર? એટલે આ જે મળ્યો તમને આ બંનેનો પરિણામી સદિશ મળે છે. તો ચલો આ શું કહેવાય? તો આને તમે A પ્લસ B એટલે કે VL પ્લસ VC પણ કહી શકો. શું કહી શકો? VC પ્લસ VL, VL પ્લસ VC અથવા તો VC એટલે આને VC પ્લસ VL કહેવાય. તો VC પ્લસ VL નો સદિશ મળે એટલે કે આ બંનેનો પરિણામી સદિશ મળે છે અહીંયા આગળ. ક્લિયર? ઓકે, તો હવે કેપેસિટર, ઇન્ડક્ટર અને આ છે અવરોધનો સદિશ. ક્લિયર? તો આ બંનેનો પરિણામી સદિશ છે એ આ બંનેની વચ્ચે ક્યાંક મળશે તમને. આ બંનેની વચ્ચે કેવી રીતે? તો જુઓ હવે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો તમે. જુઓ તો આને સમાંતર બાજુ અહીંયા અને આને સમાંતર બાજુ આ બાજુ થશે. તો જો આપણે સમાંતર બાજુ બનાવીએ, આને સમાંતર આ થશે. ક્લિયર? અને આને સમાંતર અહીંયા આગળ. બોલો ક્લિયર? તો હવે આ જે સદિશ મળશે તમને, આ જે સદિશ મળશે એ શું મળે છે? તો તમારો પરિણામી વોલ્ટેજ જે લાગુ પાડેલો વોલ્ટેજ છે અહીંયા આપણે લખ્યું હતું એ શું કહીશું? V. અને આ જે મૂલ્ય મળ્યું એ લાગુ પાડેલ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્યને આપણે Vm વડે દર્શાવીશું. ક્લિયર? મહત્તમ મૂલ્યને Vm વડે દર્શાવીશું. તો અહીંયા આગળ જે તમને વોલ્ટેજનો ફેઝર મળે છે, જુઓ શું મળે છે? વોલ્ટેજનો ફેઝર મળે છે એ પ્રવાહના ફેઝર કરતા કેવો મળે છે? પાછળ મળે છે. કેટલો? તો ધારો કે આ બંને વચ્ચેનો કળા તફાવત આપણે કેટલો ધારે તો phi ધારે તો. કેટલો ધારે તો phi? અહીંયા આગળ લખ્યું હતું phi. બરાબર? તો આ જે છે એ શું મળ્યું તમને? phi. એટલે આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ પ્રવાહ અથવા તો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ એ પ્રવાહ કરતા phi જેટલો પાછળ છે. કઈ કન્ડિશનમાં? તો એ કન્ડિશન હંમેશા યાદ રાખવાનું કે VC ગ્રેટર દેન VL હોય ત્યારે. જો આનાથી ઉલટું હોય કે VL ગ્રેટર દેન VC તો આ પરિણામી સદિશ અહીંયા આવશે. તો આ જે છે ઉલટાઈને અહીંયા આવશે, આમ થઈ જશે. ક્લિયર? તો એ વખતે શું થશે? તો એ વખતે વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા phi જેટલો આગળ થઈ જશે. એ સમજાવું તમને પાછળ. ક્લિયર? ઓકે, તો બોલો આ VC પ્લસ VL થઈ ગયું. ઓકે, તો પણ આ જે લંબાઈ છે એ લંબાઈ કેટલી થશે? જો આ ટર્મ્સમાં લખવી હોય આપણે તો VCM ટોટલ કેટલી છે? VCM માઇનસ VLM. તો આ જે લંબાઈ થઈ આ લંબાઈ કેટલી થશે? VCM માઇનસ VLM. જો આ લંબાઈ એટલી તો પછી આ લંબાઈ પણ એટલી જ થાય. કેટલી? VCM માઇનસ VLM જેટલી. અને આ કેટલી થશે? તો VRM જેટલી થાય. બોલો ક્લિયર? ઓકે, તો અહીંયા આ એક વસ્તુ પહેલા લખી દઈએ આપણે. જુઓ કાઢ નાખીએ. જુઓ કે ભાઈ અહીં આકૃતિ ઉપરથી લખવાનું કે ભાઈ આકૃતિ પરથી, અને આકૃતિની અંદર આપણે શું લીધેલું છે? VL લેસ દેન VC અથવા તો VC ગ્રેટર દેન VL. બરાબર? તો આના માટે અહીં જે VL છે, આ VL જે છે VL એ અથવા તો VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનો પરિણામી ફેઝરનું મૂલ્ય તેમના પરિણામી ફેઝરનું મૂલ્ય બરાબર VC પ્લસ VL ઇઝ ઇક્વલ ટુ, એટલે મૂલ્ય કેટલું મળે છે? તો જો VCM
VCM માઇનસ VLM, VCM માઇનસ VLM. કેવી રીતે? તો મેં હમણાં જ પેલા સદીશોના ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું. બરાબર, હોવાથી તેમના ફેઝરનું મૂલ્ય આટલું થાય છે અથવા તો છે. ઓકે, હવે અહીંયા તમને પ્રવાહનો ફેઝર જે છે એ વોલ્ટેજના ફેઝર કરતાં ફાઈ જેટલો આગળ છે, એટલે કણા તફાવત કેટલો છે અહીંયા આગળ? ફાઈ. તો એના માટે આપણે હવે પ્રવાહનું સૂત્ર તારવીશું. કોનું સૂત્ર તારવવાનું છે? પહેલા પ્રવાહનું. ક્લિયર? ઓકે, તો જુઓ અહીંયા આગળ હવે કાટકોણ ત્રિકોણ બને છે. જુઓ અહીંયા આગળ VRM એટલે કે આ O, VR, V અને O વાળો. ક્લિયર? ઓકે, તો જુઓ અહીં લખીએ કે કાટકોણ ત્રિકોણ OVR અથવા તો V, અથવા તો નામ વગર આપણે લખી દઈએ ભાઈ કાટકોણ ત્રિકોણ અહીં બનતા, લખો કે અહીં બનતા કાટકોણ ત્રિકોણની બાજુઓ VR, સદિશ VR અથવા તો VR લખો તો પણ ચાલે, અને VC પ્લસ VL સદિશ સ્વરૂપે આપણે લખીએ અહીંયા આગળ VC પ્લસ VL હોય તો જુઓ તો પાયથાગોરસના પ્રમેય પરથી, તો હોય તો પાયથાગોરસના પ્રમેય પરથી ચલો પરિણામી ફેઝરનું મૂલ્ય, ચલો અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેય વાપરીએ અહીંયા આગળ, તો પરિણામી જે ફેઝર મળે છે કયું મળે છે? VM. કયું મળે છે? VM. તો બોલો VM સ્ક્વેર બરાબર શું થાય? તો VRM સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM નો સ્ક્વેર. તો જુઓ અહીંયા આગળ therefore VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VRM સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM નો સ્ક્વેર થાય. ઓકે, હવે આ શું આપેલું છે તમને? તો આ વોલ્ટેજના ફેઝરોના કંપ વિસ્તાર છે. બરાબર, તો જો વોલ્ટેજના ફેઝરના કંપ વિસ્તારને આપણે આ પ્રમાણે લખી શકીએ કે ભાઈ VRM મહત્તમ મૂલ્ય છે ને, હમણાં લખી દઉં અહીંયા આગળ. આ શું છે? એનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. મહત્તમ મૂલ્ય એટલે શું થાય? કંપ વિસ્તાર. તો VRM બરાબર શું થશે? તો અવરોધ માટે છે, તો અવરોધ માટે VRM બરાબર IM ઇન્ટુ R, કે IM બરાબર V/R થાય. R એ શું છે? અવરોધ. એ જ પ્રમાણે VCM ની વાત કરીએ તો VCM બરાબર IM ઇન્ટુ XC. ક્લિયર? તો XC શું છે? કેપેસિટરનો અસરકારક અવરોધ. એ જ પ્રમાણે VLM બરાબર IM ઇન્ટુ XL. XL એ શું છે? ઇન્ડક્ટરનો અવરોધ. તો આ શું છે? કંપ વિસ્તાર છે. ચલો આની કિંમત આપણે એની અંદર મૂકીએ તો બોલો VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો VRM નો સ્ક્વેર બરાબર શું થાય? IM ઇન્ટુ R. તો આનો સ્ક્વેર કરીએ તો IM સ્ક્વેર ઇન્ટુ R સ્ક્વેર, IM સ્ક્વેર R સ્ક્વેર પ્લસ ચલો VCM, તો VCMમાં કૌંસની અંદર બોલો IM XC માઇનસ IM XL નો સ્ક્વેર થશે. ચલો આની અંદરથી IM કોમન નીકળે છે તો એને આ પ્રમાણે કાઢી દઈએ તો VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ IM સ્ક્વેર R સ્ક્વેર પ્લસ આની અંદરથી IM અને ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર બહાર લઈએ તો શું થશે? અહીંયા આગળ XC માઇનસ XL નો સ્ક્વેર. ચલો આ પ્રમાણે લખાય. ક્લિયર? ઓકે, હવે આની અંદરથી IM સ્ક્વેર છે, આ પદમાં IM સ્ક્વેર છે તો IM સ્ક્વેર કોમન લઈ લઈએ તો VM સ્ક્વેર બરાબર શું થશે? IM સ્ક્વેર R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર થશે. આપણે શું જોઈએ છે? પ્રવાહ માટેનું સૂત્ર.
તો પ્રવાહમાં મહત્તમ પ્રવાહને કરતા બનાવો તમે તો જુઓ Im² બરાબર Vm² છેદમાં આ પદ આવશે આખું શું આવશે તો R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. ક્લિયર? ઓકે. તો જુઓ હવે આની અંદરથી તમે આ રૂટ કાઢી નાખીએ આપણે. તો રૂટ કાઢી નાખો તો શું થાય? ધેરફોર Im બરાબર ઉપર રૂટ આવી જશે, અહીંયાથી સ્ક્વેર કાઢી નાખો એટલે અહીંયા રૂટ આવશે, એટલે Vm² નું રૂટ શું થશે? તો Vm થઈ જાય, તો અહીંયા Vm અને નીચે છેદમાં આનું રૂટ લખો તમે, ચલો આ પ્રમાણે લખો તો પણ ચાલે કે R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ. ક્લિયર? √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. તો જો હવે આ જે સમીકરણ મળ્યું આ સમીકરણને આપણે ઓમના નિયમ સાથે સરખાવો તો આ શું છે? પ્રવાહ, વોલ્ટેજ અને આ અવરોધ. એટલે નીચે જે આખું આપેલું છે આ પદ એ પદ છે અવરોધ. ક્લિયર? ઓકે. જો અહીંયાનું આટલું કાઢી નાખું. આ લખવાની જરૂર નથી, આ તો મેં ખાલી તમને યાદ કરાવવા માટે લખ્યું હતું. ઓકે. તો જો અહીંયા આગળ ઓમના નિયમ સાથે આપણે આને સરખાવીએ તો આ શું છે? નીચેનું શું બની ગયો? અવરોધ બની ગયો. બરાબર. પણ આ અવરોધ કોના માટે છે? તો LCR શ્રેણી પરિપથ માટે. LCR શ્રેણી પરિપથ માટે. તો આ આખો અવરોધ બની ગયો, પણ કોના માટે? તો LCR નો અવરોધ. તો LCR નો અવરોધ બરાબર શું થશે? જુઓ √R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ. પણ આ જે અવરોધ છે એ કેવો અવરોધ મળે છે? તો અસરકારક અવરોધ. તો LCR નો અસરકારક અવરોધ આટલો મળે છે. અને એ અવરોધને Z વડે આપણે દર્શાવીએ છીએ, જેને ઇમ્પિડન્સ કહે છે. જેને ઇમ્પિડન્સ કહે છે. એટલે Z ને શું કહેવાય? ઇમ્પિડન્સ કહેવાય. ક્લિયર? અને આ અવરોધ છે તો એનો એકમ શું થશે? એકમ ઓહમ. શું થશે? ઓહમ એકમ. ક્લિયર? ઓકે. ચલો હવે એને આ Z ના સ્વરૂપમાં લખો તો શું લખાય? ધેરફોર Im બરાબર ઉપર Vm છેદમાં Z. ચલો ક્લિયર? તો આ તમને જો પ્રવાહનું જે સૂત્ર છે બરાબર એ એકચ્યુઅલી આ સૂત્ર છે, આપણે આ પ્રમાણે લખવાનું છે. Im મહત્તમ પ્રવાહનું સૂત્ર. ક્લિયર? તો Im² બરાબર Vm² છેદમાં, અથવા તો આ પણ લખી શકો, સ્ક્વેર વાળું ના લખવું હોય તો આ પણ લખી શકો. બરાબર? મહત્તમ પ્રવાહનું Im બરાબર Vm છેદમાં √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. અને જે નીચે છે એ અસરકારક અવરોધ છે, જેને આપણે Z વડે દર્શાવે છે. તો Im બરાબર Vm અપોન Z. જ્યાં Z એ શું છે? તો LCR શ્રેણી પરિપથનો, અહીંયા લખજો LCR શ્રેણી AC પરિપથનો, શ્રેણી AC પરિપથનો અસરકારક અવરોધ છે. અને એને Z વડે દર્શાવવામાં આવે છે, અને Z ને શું કહેવામાં આવે છે? ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. એનો એકમ શું થાય? ઓહમ. તો એને આ પ્રમાણે લખી શકાય Im બરાબર Vm અપોન Z. અને અહીંયા આગળ Im એ શું છે? તો પ્રવાહનો કંપ વિસ્તાર. અહીં Im એ પ્રવાહનો કંપ વિસ્તાર છે. ક્લિયર? ઓકે. તો આ પ્રવાહ સુધીનું વાત કરે કે પ્રવાહનું સૂત્ર શોધો અથવા તો મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવો, તો અહીંયા સુધી તમારે ક્વેશ્ચન લખવાનું. ક્લિયર? ઓકે. પરંતુ આપણને શું કીધું છે? કળા તફાવતનું સૂત્ર મેળવો. તો આપણને કળા તફાવતની અંદર રસ છે. તો ચલો કળા તફાવત માટે શું કરીશું? તો જુઓ અહીંયા કળા કેટલી છે? તો 5. બરાબર?
તો કળા તફાવત માટે આપણે શું લઈ લઈશું એની અંદર tan phi. જો અહીંયા આગળ અહીંયા લખી દઉં છું કે કળા તફાવત માટે tan phi અને tan phi બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જુઓ સામેની બાજુ કેટલી છે VCM માઇનસ VLM છેદમાં પાસેની બાજુ VRM. બોલો VCM બરાબર શું છે તો IM ઇન્ટુ XC માઇનસ VLM શું છે IM ઇન્ટુ XL છેદમાં VRM. બોલો VRM બરાબર શું છે IM ઇન્ટુ R. ચલો ઉપરથી IM કોમન તો શું થાય XC માઇનસ XL છેદમાં IM હવામાં તો XC માઇનસ XL અપોન R. તો tan phi બરાબર XC માઇનસ XL અપોન R થાય. તો તમારે phi એ કળા તફાવત મળી ગયો. તો કળા તફાવતનું સૂત્ર થઈ ગયું કે phi બરાબર tan ઇન્વર્સ આ સૂત્ર એમના એમ XC માઇનસ XL છેદમાં R. ચલો તો કળા તફાવતનું સૂત્ર મળી ગયું. ક્લિયર? પહેલા આટલો સ્નેપશોટ લઈ લો પછી હજી આગળ બાકી છે સમજાવું તમને જગ્યા જોઈશે. ઠીક છે. અને જુઓ આ આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર જો એક આ પ્રમાણેની આકૃતિ આપેલી છે જુઓ તો આ phi અહીંયા આ Z જે તમને મળે છે આ છે અવરોધ R બરાબર અને આ જે સામેની બાજુ છે એટલે એ થશે XC માઇનસ XL. ક્લિયર? તો જુઓ tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે XC માઇનસ XL અપોન R એટલે શું મળશે તમને tan phi મળશે. ક્લિયર? tan phi ની વેલ્યુ આ પ્રમાણે થશે. ચલો આના ઉપરથી તમને ધારો કે કોઈ એક્ઝામ્પલમાં cos phi તમારી જોડે આ વેલ્યુ હોય R અને XC માઇનસ XL હોય બરાબર તો શોધી શકો તમે. તો cos phi બરાબર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો R અપોન Z. ક્લિયર? તમને આની વેલ્યુ અને આની વેલ્યુ આપેલી હોય તો તમે cos phi થી phi એટલે કળા તફાવત શોધી શકો. ક્લિયર? ઓકે. કઈ કન્ડિશન માટે તો જુઓ આ કન્ડિશન માટેની વાત છે VC ગ્રેટર ધેન VL માટે. તો આપણે લખી શકીએ અહીંયા આગળ કે આમ જુઓ કે આમ જો VC ગ્રેટર ધેન VL નો અથવા તો VL માં આવી કન્ડિશન હોય એટલે કે VC ગ્રેટર ધેન VL હોય તો જે પ્રવાહ છે પ્રવાહનો ફેઝર અથવા તો પ્રવાહ I એ વોલ્ટેજ કરતા phi જેટલો આગળ થશે. I એ વોલ્ટેજ કરતા phi જેટલો આગળ છે. કળા તફાવતની વાત કરી. કળા તફાવત phi છે જે પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કેવો છે phi જેટલો આગળ છે. ઓકે. તો એનો મતલબ એવો કે જ્યારે XC ગ્રેટર ધેન XL હોય બરાબર તો જ્યારે XC ગ્રેટર ધેન XL હોય તો જે phi છે કેવું મળશે ધન મળશે. જો આ સૂત્ર ઉપરથી XC ગ્રેટર ધેન XL તો આનું મૂલ્ય મોટું હોય અને આ ધન હોય બરાબર R તો ધન હોય તો XC XL કરતા જો મોટો હોય તો મૂલ્ય હંમેશા કેવું મળશે તો phi કેવું મળશે ધન મળે. ક્લિયર? ક્યારે જ્યારે XC ગ્રેટર ધેન XL હોય ત્યારે. હવે મોટો હોય એનો મતલબ કે phi નું મૂલ્ય કેવું મળશે ધન મળશે કારણ કે I ની કળા એ V ની કળા કરતા કેવી હોય વધુ હોય. એટલે આ જે સમીકરણ મળે છે ને પ્રવાહનું I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi એમાં જે phi છે કેવું મળે ધન મળે. પરિણામે એવું કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાછળ છે આગળ છે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેવું થાય આગળ થાય. ક્લિયર? ઓકે. તો આ જે પરિપથ છે આ પરિપથને કેપેસિટીવ પરિપથ કહેવામાં આવે અથવા તો આ પરિપથ જે છે આ પરિપથ
આ પરિપથ એટલે કયો? તો આની વાત કરું છું, VC ગ્રેટર દેન VL હોય એ વખતે, XC ગ્રેટર દેન XL હોય એ વખતે. તો આની અંદર જુઓ તો કેપેસિટર જે છે એ કેપેસિટરનો પ્રભાવ કેવો છે? વધારે છે. જો અહીંયા આગળ વોલ્ટેજ કેપેસિટરનો વધારે છે તો આવો પરિપથ કેવો બને? તો કેપેસિટિવ બને. કેપેસિટિવ. આ પરિપથ કેવો બને? કેપેસિટિવ બને. ક્લિયર? ચલો એ જ રીતે જો VL ની વેલ્યુ વધારે હોય અથવા તો XL જે છે XL ગ્રેટર દેન XC હોય, જો XC લેસ દેન XL અથવા તો XL ગ્રેટર દેન, ચલો ગ્રેટર દેન લખું, XL ગ્રેટર દેન XC હોય તો ચલો ફાઈ કેવું બનશે? ઋણ બનશે અથવા તો ઋણ મળે, ઋણ મળશે. જો આની અંદર મૂકો વેલ્યુ, XL ની વેલ્યુ વધારે હોય તો આની ઓછી હોય તો ઋણ બનશે. ક્લિયર? નીચે તો પેલું પ્લસ હોય વખતે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ ઇન્ડક્ટરનો પ્રભાવ કેવો છે? વધારે છે. બરાબર? તો અહીં ઇન્ડક્ટરનો પ્રભાવ વધારે હોવાથી આ પરિપથ ઇન્ડક્ટિવ બને છે. હવે ઇન્ડક્ટિવ બનશે એટલે શું થશે? તો વોલ્ટેજને આ પ્રમાણે, કારણ કે આ જે VC છે એ મોટો બતાવીશું અહીંયા આગળ, સોરી આ VL છે એ મોટો બતાવીશું અને VC કેવો બતાવીશું? નાનો બતાવીશું. એટલે આ બંનેનો પરિણામી સદિશ છે એ આ બાજુ આવશે. ક્લિયર? એટલે આ વોલ્ટેજ છે એ આ બાજુ આવશે તો બંનેનો કળા તફાવત આ પ્રમાણે થઈ જશે. જો આને ઉલટાઈ દો, આમ લઈ લો. ક્લિયર? તો XL માઇનસ XC થઈ જશે. બરાબર? તો શું થશે? XL માઇનસ XC થશે. એટલે અહીંયા આગળ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં પાછળ થશે. તો અહીંયા આગળ લખવું હોય તો લખાય કે અહીં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પ્રવાહમાં, સોરી વોલ્ટેજ કરતા કળામાં પાછળ હશે. બરાબર? વોલ્ટેજ કરતા કેવો હશે? પાછળ હશે. ક્લિયર? કેવી રીતે? તો જો અહીંયા આગળ અહીંયા સૂત્ર પેલું બદલાશે. કયું સૂત્ર? તો અહીંયા મેં લખેલું હતું ને પેલું VM સ્ક્વેર બરાબર VRM સ્ક્વેર. જો આ પ્રકારનું સૂત્ર હતું કે VM સ્ક્વેર બરાબર VRM સ્ક્વેર પ્લસ અહીંયા આગળ હવે જે VCM માઇનસ VLM હતું, VCM માઇનસ VLM હતું એની જગ્યાએ શું થઈ જશે? તો VLM માઇનસ VCM, VLM માઇનસ VCM નો સ્ક્વેર થશે. એટલે આનું થશે VIM XL અને આનું થશે IM XC. ક્લિયર? ઓકે. એટલે આનું છોડશો એટલે IM બહાર નીકળી જશે. સેમ પ્રોસેસ આગળ કરીએ જ પ્રમાણે. ક્લિયર? તો IM કોમન નીકળી જશે એટલે અહીંયા આગળ IM સ્ક્વેર R સ્ક્વેર પ્લસ IM સ્ક્વેર કૌંસમાં અહીંયા XL માઇનસ XC નો સ્ક્વેર આવું થશે. IM બહાર નીકળી જશે તો IM સ્ક્વેર અહીંયા આગળ થશે R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર, સોરી XL માઇનસ XC, XL છે, XL માઇનસ XC નો સ્ક્વેર થશે. ક્લિયર? અને આના ઉપરથી તમારી ઇક્વેશન બનશે જો તો VM સ્ક્વેર અહીંયા બરાબર VM સ્ક્વેર IM સ્ક્વેર R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL માઇનસ XC સ્ક્વેર થશે. અને એના ઉપરથી IM બરાબર, IM ને કરતા બનાવો, સ્ક્વેર કાઢ નાખો તો IM બરાબર VM છેદમાં R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC થશે. શું આવશે? XL માઇનસ XC થશે. અને એ વખતે કળા તફાવત જે છે tan phi, તો tan phi બરાબર શું આવશે? તો XL માઇનસ XC બાય R આવશે. ક્લિયર? ઓકે. પરંતુ અહીંયા આગળ ચિંતા નહીં કરવાની. બરાબર સાહેબ? એવું થાય છે કે ભાઈ અહીંયા આગળ તમે XC માઇનસ XL છે, અહીંયા આગળ XL માઇનસ XC છે. તો આ જે પરિપથ છે એ કેવું બને છે? ઇન્ડક્ટિવ. કારણ કે ત્યાં આગળ ઇન્ડક્ટરનો પ્રભાવ વધારે હશે, એનો વોલ્ટેજ વધારે હશે. ક્લિયર? જ્યારે અહીંયા આગળ શું થાય છે? તો કેપેસિટરનો પ્રભાવ વધારે છે એટલે એ પરિપથ કેવું બને છે? કેપેસિટિવ બને છે. ક્લિયર? કારણ કે અહીંયા આગળ જુઓ હવે સ્ક્વેર છે એટલે પેલું માઇનસ પદ છે એક શું થઈ જવાનું? પ્લસ થઈ જવાનું. ક્લિયર? એટલે XL માઇનસ XC હશે કે XC માઇનસ XL હશે તો એમાં કહું કંઈ વધારે ફરક પડશે નહીં. એટલે એ ચિંતા કરતા
નહીં. બોલો, ક્લિયર? ઓકે, એનો મતલબ કે અહીંયા આગળ જો વીસી ગ્રેટર દેન વીએલ હોય તો એ કેવું બનશે? પરિપથ કેપેસિટી બનશે. અને જો વીએલ ગ્રેટર દેન વીસી હોય, બરાબર, વીએલ મોટો હોય ના નાનો હોય, તો આ છે આગળ આવી જાય, વોલ્ટેજ જે છે એ આગળ આવી જાય કળામાં, બરાબર. એટલે વોલ્ટેજ એ પ્રવાહ કરતા આગળ થાય, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાછળ થશે. બોલો, ક્લિયર? ઓકે. અને ફાઈ અહીંયા આગળ કેવું બનશે? ઋણ બનશે. અહીંયા આગળ ધન બનશે. ક્લિયર? તો આ પ્રમાણે સ્નેપ લઈ લો, આની કોઈ જરૂર નથી, આ લખવાનું નથી. ક્લિયર? બોલો, આવડે એવું સરળ, બરાબર? ઓકે. તો આ પ્રમાણે તમારે લખવું પડે. ઓકે, ક્વેશ્ચન આ પ્રમાણે પૂરો કરવાનો. સ્નેપશોટ લઈ લેજો ઝડપથી. જુઓ, અને તમને છેલ્લે એક ફેઝર ડાયાગ્રામ આ પ્રમાણે આપેલો છે. તો જુઓ, અહીંયા આગળ આ જે રેડ ડોટેડ આલેખ જે છે એ પ્રવાહ દર્શાવે છે, અને આ જે બ્લેક છે એ વોલ્ટેજ દર્શાવે છે. એટલે આપણે હમણાં કહીએ એ પ્રમાણે કે ભાઈ પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે. ક્યારે? તો વીસી ગ્રેટર દેન વીએલ હોય ત્યારે. અને જો વીએલ ગ્રેટર દેન વીસી હોય તો વોલ્ટેજ એટલો આગળ બતાવવાનો. ક્લિયર? તો આપણે કોઈ ઓમેગા T1 જેટલી કળાએ, બરાબર, તમે જુઓ અહીંયા આગળ જુઓ, તો ત્યાં આગળ વોલ્ટેજનું મૂલ્ય લઈએ આપણે, તો જો પ્રવાહ લઈએ તો પ્રવાહ આ પ્રમાણે અને વોલ્ટેજ આ પ્રમાણે મળે છે. એનો મતલબ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પહેલાં મહત્તમ થાય છે. જો અહીંયા આગળ પ્રવાહ મહત્તમ થઈ ગયો અને ફાઈ જેટલી કળા બાદ, જો આ કળા બાદ વોલ્ટેજ મહત્તમ થાય છે. ક્લિયર? એટલે બંને વચ્ચેનો કળા તફાવત કહેતો કેટલો? તો ફાઈ જેટલો કળા તફાવત. જો અહીંયા આગળ ઓમેગા ટી વન પ્લસ ફાઈ, બરાબર, માઇનસ કરો, તફાવત લો, બરાબર, તો આ પ્લસ માઇનસ ઉડી જશે, તફાવત કેટલો થશે? ફાઈ જેટલો. એટલે આ બંને વચ્ચે તફાવત ફાઈ જેટલો. એટલે V બરાબર વીએમ સાઇન ઓમેગા T1 અને પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા T1 પ્લસ ફાઈ. કોઈ T1 કળા માટેની વાત કરી છે અહીંયા આગળ. ક્લિયર? તો એના ફેઝર દોરીએ આપણે, બરાબર. કોઈ ઓમેગા T1 કળાએ ફેઝર દોરો તમે, તો આ વોલ્ટેજ છે, તો વોલ્ટેજનો ફેઝર અહીંયા આવશે. તો ચલો, વોલ્ટેજની કળા કેટલી? ઓમેગા T1 અહીંયા x થી, બરાબર. ઓકે. અને પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે. જુઓ, ફાઈ જેટલો આગળ, તો એનાથી આગળ દોરવાનો પ્રવાહનો ફેઝર. તો જુઓ, અહીંયા આ પ્રવાહ છે, તો પ્રવાહનો ફેઝર આ બાજુ આવશે, એના કરતાં આગળ, એટલે અહીંયા આગળ હોય. ક્લિયર? બોલો. તો આ પ્રમાણે તમારે ફેઝર છેલ્લે દર્શાવવાના, અને આટલું સૂત્ર લખવાનું, અને છેલ્લે એટલું લખવાનું કે બંને વચ્ચેનો કળા તફાવત ફાઈ છે અને પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે. ક્લિયર? તો હવે સ્નેપશોટ લઈ લો અને સૂત્રો આ યાદ રાખવાના. ચલો, કયા કયા સૂત્રો ઉભારો તમને લખી આપું. તો આ રહ્યા એ સૂત્રો. IM VM અપોન √R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. Z માટેનું આ IM બરાબર VM અપોન Z, ઝેડની જગ્યાએ ઉપરનું મૂકી દો. ફાઈ શોધવાનું કે તો cos phi R અપોન Z, અને tan phi કે તો XC માઇનસ XL અપોન R. બરાબર. જો કેપેસિટરનો પ્રભાવ વધારે હોય અથવા તો કેપેસિટિવ પરિપથ હોય તો XC માઇનસ XL લખવાનું, અને ઇન્ડક્ટિવ પરિપથ હોય તો XL માઇનસ XC લખવાનું. ક્લિયર? ઓકે. તો આજે આટલું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.